જય દાદા બાપુ, જય મોગલમાં, જય ગોગા મહારાજ। 23/11/2023ના રોજ જે દાદા બાપુ ધામ મુકામેથી ધંધુકા મુકામે ઠાકોરજીની જાન જે ગઈ હતી, આજે એનું 1 વર્ષ પૂર્ણ થયું। ઠાકોરજીની જાનની અંદર જે ભાવિ ભક્તો, ભુવાશ્રીઓ, સંતો, મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને રાજવી પરિવાર અને દરેક ભાવિ ભક્તો જે જોડાણા હતા, એવા દરેક ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર। અને જે પણ જગ્યાધારી આ જાનની અંદર જોડાણા હતા, એ જગ્યાધારીઓનો પણ ખૂબ ખૂબ આભાર। અને આ જાનની અંદર જે ઠાકોરજીનું ભવ્ય અને અતિ ભવ્ય જે મામેરું લઈને આવ્યા હતા, એવા મામેરીઓને પણ ખૂબ ખૂબ આભાર। અને આ જાડેરી જાનની અંદર જે સતત 3-4 મહિનાથી ઠાકોરજીની જાનને કઈ રીતે આપણે જાડેરી જાન બનાવી, એની માટે જે મહેનત કરી રહ્યા હતા, એવા દાદા બાપુ ધામ પરિવારના દરેક સેવક ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર। અને આ બધાની મહેનત અને બધાની લગન અને ધર્મપ્રેમી જે જાગૃતતા હતી, એ જાગૃતતાને લીધે જે આપણે આ દાદા બાપુ ધામને અને ઠાકોરજીની જાનની અંદર જે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે, એ વર્લ્ડ રેકોર્ડ થવા બદલ હું અને દાદા બાપુ ધામ પરિવાર તરફથી દરેક ભાવિ ભક્તોનો અને દરેક દાદાના સેવકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ જાડેરી જાનનું જેને સંકલન કર્યું હતું, એવા અમારા પ્રવીણસિંહ ગોહિલનો પણ ખૂબ ખૂબ આભાર। એક સરસ વાક્ય મેં વાંચ્યું હતું કે દુનિયા સાથે આગળ વધાય, પણ પોતાની સંસ્કૃતિને પાછળ રાખીને સાહેબ નહીં। જય શ્રી કૃષ્ણ, જય ઠાકોરજી, જય દાદા બાપુ।